ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાના રંગબેરંગી સાબુદાણાના પાપડ બનાવવાના છે મિત્રો। તો ચાલો તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ। આપણે સાબુદાણા લઈને 2 કલાક પહેલાં પલાળીને રાખેલા છે। તેમજ મરચાંની ચટણી પણ બનાવેલી છે, લીલા મરચાંની। તેમજ જીરું અને ખાંડ પણ અંદર ઉમેરવાની છે। તો ચાલો હવે તેને ગરમ પાણી કરીને સાબુદાણાને બરાબર ગરમ કરી લઈએ। આ રીતે હવે તેને 10 થી 15 મિનિટ સુધી ગરમ પાણીની અંદર પાકવા દઈશું મિત્રો। અને ત્યાર પછી આગળ જે અંદર ઉમેરશું એ હું તમને બતાવીશ। ચાલો મિત્રો, તો હવે આપણે અંદર થોડુંક આપણે જે વાટીને સરસ મજાની લીલા મરચાંની ચટણી કરી છે તે પણ અંદર ઉમેરી દઈશું। અને આપણે આખું જીરું અને ખાંડ પણ થોડીક અંદર ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું પણ અંદર ઉમેરી દઈશું। અને મિત્રો, આપણે 250 ગ્રામ સાબુદાણા લીધેલા છે, તેની અંદર 2-2.5 ગ્લાસ પાણી, એટલે કે ડૂબી જાય સાબુદાણા એટલું પાણી તેને પકવવા માટે લેવાનું છે। અને 2 કલાકથી 2.5 કલાક આપણે સાબુદાણાને પહેલાં પલાળીને રાખેલા હતા। તો ચાલો સરસ રીતે પાણી કલર આવી જાય, એટલે કે પાણી જેવો કલર થઈ જાય સાબુદાણાનો, એટલા જ આપણે પાકવા દેવાના છે। અલગ રીતે જ આપણે પાપડ બનાવવાના છે, સેજ દાણો પૂરેપૂરો ભાંગવા દેવાનો નથી મિત્રો। આ પાપડ આપણે 3 થી 4 કલરમાં બનાવવાના હોય, એટલે આપણે અલગ 4 વાસણમાં લઈને જે પસંદ કલર હોય તે અંદર ઉમેરશું। અને સરસ મજાના પહેલાંના સમયમાં જે લગ્ન પ્રસંગમાં આવા પાપડ બનાવવામાં આવતા હતા, એ રીતે આપણે રંગબેરંગી કલર ઉમેરીને સરસ મજાના પાપડ બનાવવાના છે મિત્રો। ચાલો મિત્રો, તો હવે સરસ રીતે આપણા સાબુદાણા પાકી ગયા છે। તો એક તપેલીમાં અલગ લઈ લઈએ, કારણ કે થોડું લઈને અલગ કલરની અંદર આપણે સરસ મજાના સાબુદાણાના પાપડ બનાવવાના છે। તો પ્રથમ વ્હાઈટ બનાવવાના હોવાથી તેમાં કલર ઉમેરવાનો નથી મિત્રો। તો આ રીતે ચમચાની મદદથી જ આપણે સરસ રીતે સાબુદાણાના પાપડને બનાવવાના છે। ચાલો મિત્રો, તો હવે થોડાક લાલ કલર પણ અંદર ઉમેરી દઈએ અને સરસ મજાનો કલર આપણો લાલ બને તેવા પાપડ બનાવી લઈએ થોડોક। ચાલો મિત્રો, તો અંદર સરસ રીતે કલર ઉમેરી દીધો છે, તો તેના પણ પાપડ તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, તો પીળા કલરની અંદર તેમજ લીલો કલર આપણે સરસ રીતે બનાવવાના છે, તો લીલો કલર પણ બનાવી લઈએ। ચાલો મિત્રો, તો પીળો કલર પણ બનાવી લઈએ। અને સરસ મજાના રંગબેરંગી પાપડ આપણા તૈયાર કરવાના છે મિત્રો। તમે પણ આવા પાપડ બનાવજો, તમે જોઈ રહ્યા છો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સાબુદાણાના ઢેર સારા પાપડ 250 ગ્રામમાંથી આપણે બનાવી લીધેલા છે। તો ચાલો મિત્રો, તમે પણ આવા પાપડ બનાવજો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો। તો ચાલો મિત્રો, આપણા સરસ મજાના પાપડ સુકાઈ જાય 50% ત્યાં સુધી રૂમમાં રવા દઈશું। ત્યાર પછી તડકે પણ સૂકવશું, અને ત્યાર પછી હું તમને સરસ મજાના પાપડ તૈયાર થશે એટલે બતાવીશ મિત્રો। તમે પણ આવા પાપડ બનાવજો। આવા પાપડ તમે બનાવજો, કારણ કે એમાં કોઈ પણ જાતની ઝંઝટ વગર 15-20 મિનિટની અંદર જ આ પાપડ તૈયાર થઈ જતા હોય છે મિત્રો।
તો ચાલો હવે તેને સૂકવવા દઈશું રૂમની અંદર જ, તે પંખા નીચે, અને પછી તડકે આપણે સૂકવશું અને ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, આપણા સરસ મજાના સાબુદાણાના પાપડ હવે સુકાઈ ગયા છે. તો ચાલો તળીને તેને ચકાસી લઈએ કે કેવા સરસ મજાના આપણા સાબુદાણાના પાપડ તૈયાર થાય છે મિત્રો. એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા સરસ મજાના આપણા સાબુદાણાના ફરાળી પાપડ તૈયાર થઈ ગયા છે મિત્રો. તો ચાલો હવે આપણે બધા જ પાપડ, એટલે કે જરૂર છે તેટલા પાપડ આપણે તળી લઈએ. અને તમે પણ આવા સરસ મજાના પાપડ બનાવજો મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા સાબુદાણાના ફરાળી પાપડ રંગબેરંગી તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આવા સરસ મજાના પાપડ બનાવજો મિત્રો, કારણ કે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે. અને પોચા પણ સરસ મજાના પાપડ બનતા હોય છે મિત્રો. ફરાળની અંદર પણ આવા પાપડ આપણે ખાઈ શકીએ છીએ અને આખું વર્ષ માટે સ્ટોરેજ કરી શકાય છે. તો આવા પાપડ સ્ટોર કરીને જો તમે રાખશો તો આખું વર્ષ પણ તમે ખાઈ શકો છો મિત્રો. તો ચાલો, કેવી લાગી આપણી આ રેસીપી? જો તમને પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.